એન્જિનિયર કોણ છે? એન્જિનિયર જે 6 મહિનાનું સિલેબસ 6 કલાકમાં પૂરું કરે, જેમાંથી 3 કલાક તો રીલ્સ જ જોવાની છે, એ છે એન્જિનિયર. કોણ છે એન્જિનિયર? જેને વાયવામાં કશું જ ના આવડતું હોય, બટ ઇંગ્લિશ ના આવડતું હોય, બટ તૂટેલી ફૂટેલી ઇંગ્લિશ સાથે પ્રોફેસરની આંખોમાં આંખો નાખીને બોલી શકે. કોહલી goes out of the ground, Kohli goes down the ground, MS ધોની finishes off in style, LHS equal to RHS પ્રૂવ કરીને આવે, એ છે જે પોતાની ગર્લફ્રેન્ડ ના બનતી હોય બટ બીજાની ગર્લફ્રેન્ડ બનાવવામાં હેલ્પ કરે, એ છે. સાચી વાત છે. હવે એન્જિનિયર તો ઠીક છે, હું પણ એક એન્જિનિયર છું, બટ મારા ભાઈબંધો કોઈ દિવસ મને એન્જિનિયર રાખ્યો જ નહીં. મને વેટર બનાવીને રાખ્યો છે, મને સપોર્ટ સિસ્ટમ બનાવ્યો છે. જય દેખાય, જ્યારે દેખાય, જય ઊભો હોઉં, જે ટાઈમ હોય, એક હાથ અહીંયા હોય, એક હાથ અહીંયા હોય, અને અગર ત્રીજો જણ આવી ગયો તો ત્રીજાનો હાથ આમ કરીને ઊભો રહેશે. માત્ર ફોટા આવી રીતે જ પડાવે છે. યાર ફોટા તો હારા પાડો, બટ છોડો, સપોર્ટ સિસ્ટમ છું. તો એવું જ પાવરોલમાં હું ગયો સપોર્ટ કરવા મારા ડિપાર્ટમેન્ટને, ઓબ્વિયસલી તો તૈયાર અલગ જ સીન હોય. એક સાઈડ હોય ચીયર ટીમ, જે બહુ જ ચીયર કરે પોતાની ડિપાર્ટમેન્ટ, અને બીજી સાઈડ હોય આપણી લવલી ટીમ, કપલ. એક સાઈડ ચીયર ટીમ કહેતી હોય હું હા, બીજી સાઈડ લવલી ટીમ કહેતી હોય ઓ હા, ફરી હા, પેલે કે ઓ. એક સાઈડ ટીમ કહેતી હોય ચલ 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 માર માર માર, પેલો કહેતો હોય, પેલી કહેતી હોય ચલ કોફી પીવા જઈએ. એટલે મારા એ સાંભળી મારા મનમાં એક જ ડાયલોગ આવે, તે મારા માટે કોફી કેમ મંગાવી? હવે ઠીક છે આ બધું તો હવે તો મને સ્ટ્રેસ થાય. એક તો ગર્લફ્રેન્ડ ના હોય, ટીમ હારતી હોય, અને એમાં કપલ્સ જે ઓડ જ, છોડો હવે શું કહીએ એમના વિશે. એટલે હું સ્ટ્રેસમાં થયો ને, અને હું છું અપડાઉનર, તો હું એ સ્ટ્રેસ છોડીને ગયો બસમાં મારા ઘરે જવા. બસમાં જેવો પહેલો પગ મૂક્યો આમ એક સ્ટાઇલમાં, આમ સીટ જોવા આમ જોયું, જેવું આમ જોયું, છેલ્લી સીટે બેઠેલી એક દેખાઈ, એક છોકરી. અને જેવી છોકરી દેખાઈ, આપણા મનમાં ટ્યુન ચાલી, એટલે આપણે આગળ ગયા, ફૂલ કોન્ફિડન્સ ભેગો કર્યો અને બોલ્યા હે હાઉ યુ ડુઈંગ. અને એટલી વારમાં એ છોકરીએ સ્માઇલ કરી. ભાઈ આટલો કોન્ફિડન્સ તો મને એક્ઝામમાં બોલતાય નહીં આવડ્યો, લખતાય નહીં આવડ્યો, જેટલે આ છોકરી સામે જોઈને મને આવડી ગયો. એટલે મેં એન્જોય હાય પૂછ્યું, વાતો ચાલુ કરી, મને આવડતી નહીં બટ પૂછ્યું કયા ડિપાર્ટમેન્ટ, કઈ કોલેજ, બધું જ પૂછ્યું. એમાં નીકળી ગઈ 15 મિનિટ. છોકરી જોડે 15 મિનિટ નીકાળવી એટલે એક્ઝામમાં તમને 3 કલાકની એક્ઝામમાં કશું જ ના આવડતું હોય ને, એટલી સ્ટ્રેસ સાથે 15 મિનિટ નીકળે. એમાં 15 મિનિટ મને એકદમ ધીરેથી અવાજ આવ્યો કંડક્ટરનો, એ સ્ટોપ આવી ગયું છે, જલ્દી આવી જાઓ. મેં કીધું યાર શું છે, હવે છોકરી જો વાત તો કરવા દે. તો હું ઊભો થયો, બેગ આમ, એક હાથમાં બેગ, મોઢામાં ચિંગમ હતી નહીં બટ ચિંગમ રાખવાની, સ્ટાઇલ મારવાની. આમ જતા હતા, છોકરીને જોતા જોતા સ્માઇલ હાલતા હાલતા ગયો. કંડક્ટરની આમ ઉપર હાથ મૂક્યો, ઉતારવાનું છે. એટલી જ વારમાં પેલા ડ્રાઈવરે બ્રેક મારી અને હું ગયો પડી. પણ આપણે પાછળ જોવાનું ભૂલવા નહીં, પાછળ બેઠી છે છોકરી. એને એટલે આમ જોયું તો એને સ્માઇલ આલી, એટલે આપણા મનમાં ફરી ટ્યુન વાગી, હસી તો ફસી. હવે ફસી તો ગયા આપણે, છોકરી તો થઈ. હવે શું કરીએ, હવે ચાલ્યા કરે. હવે છોકરી ફસી ગઈ. મને ઉતર્યો ને ત્યારે થયું હા, પણ એક વસ્તુ ખોટી થઈ ગઈ, એનું ઇન્સ્ટા આઈડી લેવાનું ભૂલી ગયો યાર હું. હવે બીજે દિવસ હું ફરી આવ્યો કોલેજમાં, અને બાય ચાન્સ પાવરોલમાં હું ચીયર કરું છું, ફરી જ બાજુમાં કપલ તો ઊભું જ છે, ઓ આ કરે જ છે, બટ એની કપલની બાજુમાં એક છોકરી ઊભી છે, બીજા ડિપાર્ટમેન્ટ, બીજા જ કોલેજથી આવી છોકરી ઊભી છે. એટલે ગયો અને ઇન્સ્ટા આઈડી તો માંગી જ લીધી. આ વખતે કોન્ફિડન્સ નહોતો બટ માંગી લીધી. પછી જોયું તો 10 મ્યુચ્યુઅલ્સ હતા યાર એના. થેન્ક યુ, ધેટ્સ માય ટાઈમ.